જોયું ભાઈ, આ 300 વીઘાનો માલિક આ છે કે હું સૌ કાંઈ ખબર પડે? એ ખબરી ઊભો થા. આ ધીરજ હુવા સિવાય કાંઈ કામ આવડે? એ ધીરજ દાદા ઘરનું બધું કામ પતાવીને પછી હું તો હોય છે ઘડી. હવે છે ને હું તારે હારું કામ લાવ્યો છો આપણે. હવે શું કામ બાકી છે? હવે આપણે નેરનું પાણી આવે છે કે નહીં? હા હા એટલે હવે છે ને હું ખોટાનો ઓર્ડર દઈને આવ્યો છું અને રિક્ષા હમણાં આવશે. એટલે તું છે ને તમે 2 જણા ખાડા ગાળી આવો. એ ધીરજ દાદા આ ઝીણા દાદા તો ગામડે ગયા છે, હજી ક્યાં આવ્યા? ગામડામાં ગયો તો કઈ કહેવાય ન રહ્યો. એ મને કહેતા ગયા છે હું જાઉં છું હમણાં 2 દી પછી વહી આવી છે. હવે તો પણ તું એકલો જાને, આપણે 10 ખાડા ગાળવાના છે. એ ધીરજ દાદા 10 ખાડા આવા તડકાના થોડા થાય? હવે તો એક કામ કરીને હા દાડીઓ કરી નાય. હા બસ દાડીઓ કરી નાખું. નેરનું પાણી આવે એ પેલા આપણે છે ને તાર પેન્સિલ કરી નાખવાની છે. હા હા એક દાડીઓ કરતો જાવ અને જાવ. હા એ ભાઈ. અને પાછો ઘાયા ઘા આવજે. હા હા જોયું? કામ નથી કરવું, નકરું ખાવું ખાવું. કામ તો ગોતી જ લીધું છે એને હારું. આહા એ ગુજુભાઈ હોળી ધુળાટી વહી ગઈ. હવે હું કહું કે હવે કયો તહેવાર આવશે? એ પત્રી આપણે તહેવારને શું લાગે વળગે? તહેવાર કોને ઉજવવાના હોય? જે કામે જતા હોય ને એને આપણે કામે જાય છીએ. ના ના હો. તો આપણે રોજ તહેવાર જ છે ભલામણા. હા એ વાત સાચી હોય ગુજુભાઈ, આપણે તો રોજે રોજ તહેવાર. હા ખાઈને પીને ટેલકા. હા હા એ બરોબર. ખબરી ક્યાં ઉપડ્યો કેનપા? એટલે હાવ નવીરા છો બે? આવે આવો. દાડી આવું છે? એ કેટલી દાડીને શું કામ કરવાનું? બસ ખાડા કરવાના છે છેડે. હે હા. કેટલા? 100 રૂપિયા આપી દઈશ. 100 રૂપિયા? હા એ નો મેળા 3000 રૂપિયા થાય. એ ખાલી ખાડા કરવાના છે અને 3000 તમને આપીશ ને તો ધીરા દાદા 3 દી ખાશે નહીં, અને 3000 તો મારો પગાર નથી. તો પણ ખાડા કેટલા કરવાના? ખાલી 10 ખાડા કરવાના છે. ખાલી 10? હા. ઈ 100 રૂપિયા. હા એટલે મારે પત્રી નું પસા વેચવાના. પણ હવે એમાં કઈ વાર ન લાગે. ના ના હોય એવું કાંઈ કરવું નથી હવે. તો આમ જો કોઈ 100 રૂપિયામાં આમ ખાલી ગાળ કાઢે એવો માણસ છે? ખાડા તો હું કરી નાખી. અમે એવા લાગવી હાવ. એ કાંઈ નહીં, હાલો ગોતી લઈશું. જા ભાઈ જા, તારું કામ કર, ખાડા ખોજ. ભાઈ તમે ધંધોય ન કરો અને કોઈને કરવાય ન દો. મારે જાવું તો ગા કાઢવા. હવે એ પત્રી એવા 50 રૂપિયામાં હું જીવ નાખે? ઈ 100 રૂપિયા આપતો તો એમાં તો બેને પસા તો વેચવાના. એ ગુજુભાઈ નહીં માવા કરતા ખાલી મામા હું. પણ એ પત્રી તું હું મૂંઝાઈ ગયો ભાઈ. તારા કેટલા જોતા હતા? 3000. હા ઈ 3000 જ આપશે બોલ. હવે એ ગુજુભાઈ હવે લોભના દાદા, હવે એ 3000 હું 100 રૂપિયા નું આપે. પણ હું શું ને હાલ 3000 કઢાવું તો જ બકે. હા તે હાલો. હા મારો બેટો તડકાના કોઈ દાડિયા નથી થતા, અને ખાડા કર્યા વગર જાય ને તો ધીરા દાદા ખીજાય. એ પથુભાઈ બોલ બોલ ખબરે. બસ હાવ નવીરા છો? મારે શું કામ હોય? હું તો નવો છું, જન આટા મારું છું. એ છે ને તમારી વાડી હાલો, હું તમને દાડી આપીશ. કેટલી દાડી આપીશ? 100 રૂપિયાના ખાડા કરવાના છે. એ ખબરી તું ધીરા દાદા છે ને મારા ઘરે આવ્યો તો 200 રૂપિયા દીની દાડી આપીશું. હાલ હું મળ્યો તો તને શરમ ન થતી? મને દાડી આવવાનું કેશો? તારે ધીરા દાદા બેયને એવું છે ને દાડી રાખું એવો માણસ છું. આ તો તમે હાવ ફ્રી છો એટલે કીધું. હવે ફ્રી વાળી જવા દે, બાકી ફડાકે ચડાવો છું મારો બેટો. લે બોલો એટલે પૂછાતું નથી. એ ગડા કામ કર આમ તો ખાઈ ખાઈને આ ફાંદો વધાર્યો છે તો. એ ભાઈ તને કોણ ના પડે? તુંય ખાઈ લેતો હો. આ પણ હું એ ખાઈ લઉં, તું કાક મારી હારું વધવા દે તો હું ખાવ ને. એ ભાઈ ખાઈ લેવાય ટેમ છે. સમજો બળતરા કાંઈ ન કરે, ભલે શરીર તો વચ્ચે કે નહીં, અને આમ તો હવે કાંઈ આપણે કાંઈ કામ છે નહીં એટલે હું નવીરો બેઠો છું. આ એમ નહીં પણ એટલે મારું કહેવાનું એમ છે કે કામ કરી ને તો આ ફાંદો થોડોક ઓછો થાય. મને એમ થાય મારે વધારવો છે પણ તું મારી પહેલા વધારતો જાશો. એ ભાઈ હવે કાંઈક કામ મળે ને તો જાય, નકર તો આરામ જ છે. ખાઈને આરામ એ હુઈ જાય. આરામ જ કરવી ને તારે. આ તને 5 ની 10 જણા લઈ જાય ને ઠાઠડીએ તોય તું ઉપડીશ નહીં પીછી કોઈ. રાતો કાઢે છે ખબર જ નથી પડતી. લે આ બેઠા છે ને, અમારે બે આવવાનું તો અમારે શું કામ હોય? બોલ બોલ ખબર શું કામ છે? ઓના દાદા એક કામ હતું. બોલ ને. દાડી આવું છે તમારે? એ ભાઈ અમારે કાંઈ દાડિયા નથી આવું. સમજો અમારે ખાઈને હુવાનું હોય. કા ઉપરે કાઢા ઉપરે વગા માઇન કામ આવ્યું છે તો પાછો કે અમારે ખાઈને હુવાનું હોય. હે ખબરી શું કામ કરવાનું? ભાઈ વાડી ઓલા શેઠે છે ને 8-10 ખાડા કરવાના છે. એમ? હા હા તો દાડી હું આપશું? દાડી 100 રૂપિયા આપીશ. ના પડશે ભાઈ, 100 રૂપિયા ન જવાય. એ ગાડા ભલે 100 રૂપિયા તો 100 રૂપિયા. હા તો આ શ્રી છે તારું પાછું પડશે. તારે ખાડા ગાળવાના છે ખબરી કે ને ગાળજે અને ગાળ કાઢી દે ખબરી તમ તારે હાર જ છે. હા હા
બરોબર ને લઈ જા કાંટા લઈ જા તમ તારે વાહ ભાઈ વાહ ગોઠવી દીધું હો મારું તે દાડી. ભાઈ એમાં હું હતો 100 રૂપિયા મળે તો તારું શરીર ઓછું થાય ને સારું થાય કાંઈક તંદુરસ્ત કામ કરીને તો 1 રૂપિયો તને આપો 100 રૂપિયા હું રાખીશ. હા જા ખબરી લઈ જા હાશ માન ગયો ભગવાન દાડી કરીને લાવશે હો તો હો ઘરમાં આવશે ને લે આ પહોંચે તો થાકી ગયો. હાલીને આવ્યો થાકી તો જાવ ને. આ હું તું મને કામ કરીને દેશ. જો ગાંડા હવ આ પાણો છે ને આટલામાં ખાડો કરજે. ચાલો ઝૂંપડીમાં તાર પડ્યો ને હું લેતો આવું, હો. હાથે વાંધો નહીં તમને. હા હમણાં ખાડા ગાળી દઉં. આ કાંઈ ગળા હે આટલું બધું કઠણ છે અને ખબરી પાછો મને અહીંયા કે ગાળી નાખજે. 100 રૂપિયા દાડી આપી અને પાછું કઠણમાં ખાડા ગાળવાનું. કઠણમાં થોડું ગાળવાનું હોય. પડખે પોસું હે ના ગાળ નાખું ગમે ના ખૂંટો તો રહેવાનો જ છે ને. ખબરી આવે ને કે હમણાં જો અહીંયા પૂછું છે લે લે હે ઓ ખજાનો ગાંડા ફાવી ગયો ખજાનો નીકળ્યો. એ લે ગાંડા એ આ શું છે? એ હું છે હું ખજાનો છે. ખજાનો છે ત્યાં ધીરા દાદાની વાડીમાં નીકળ્યો હોય ને એટલે એને આપી દેવાય. લાવ એ ધીરા દાદા અહીંયા ખાડો ગાળવા હતા મેં ખાડો ગાળ્યો મને જોયો ને એટલે ખજાનો મારો કહેવાય. એ એમ ન વાગે. એ એમ થોડું ભાઈ. એ ગાંડા ઉભો રહેલા મારે છે ને જાઉં છું ભાઈ. ગાંડો કેમ પણ ધોળે દોડ ગયો ને. પત્રી હવે ખેલ ચાલુ થાહે. એક જ ભાઈ હવે આપણે શું ખેલ થાય કે ન થાય? હવે હાલ તું ક્યાં 3000 લેવા. એક જ ભાઈ કોણ આપશે? હીરા દાદા ઘરે આ બધો કેસ ન્યા જાહે. હાલ તું ન્યા હાલ. હા ચાલો ચાલો. એટલે ગાડા કેમ ઘડી કોરમાં આવ્યો એ ભાઈ ના ખાડા ખોદતો હો ને તે ખજાનો જડ્યો તે લઈને આવ્યો અને પાછો ખબરી કે આ ધીરા દાદાનો ખજાનો છે. તો ભાઈ હું એવો દોડીને ત્યાં રે ગાડા ખજાનો અંદર મૂકી દે આપણે કાંઈ બન્યું જ નથી એમ કહી દઉં સાથે દે પેટીને વાહ મૂકી દે અને આવી જાય ભલે ખબરી આવે ગમે વાહ વાંચ આવે હાથું પડવા જ નથી દેવાનું. એ ભાઈ તું અહીં કરી બે તારો મનો આ બન્યું નીચે ચાલવા લાવે ખજાનો ક્યાં મેં કયો ઘડીકમાં? હે કયો ખજાનો કયો ખજાનો હું એને ખબર છે પૂછો. પણ એ આયા ખાલી આવ્યો કાંઈ લાવ્યો જ નથી ને. અરે ખાલી ક્યાંથી આવે? ધીરા દાદાની વાડીમાં ખાડા કરતો હતો ને માટલું નીકળ્યું. હવે ખજાનો બજાનો કાંઈ નથી નીકળાલ ભાઈ કાંઈ શેતી તો હું આપે લે. એ ઉના દાદા તમે વશમાં ન બોલતા, તમને જે વાતની કાંઈ ખબર નથી. હા બોલતો નથી ખજાનો લાય. એ ભાઈ આને કહી દે. મેં કીધું એ ખજાનો શાનો ખજાનો પણ કીધું ને તું નીકળ સાબે તારે ઘરે જવું પડે. જોજો સાના મને રહેજો ઉના દાદા. હમણાં ધીરા દાદાને બોલાઈને આવીશ ને તો નો થવાની થશે પછી. હવે ધીરા દાદાના બાપને બોલે તો જા કાંઈ ખજાનો કાંઈ અમને છોડ્યો છે અમે આગળ છે નીકળાય હાલ નીકળ હવે તમે રહ્યો ઘડી. હા નીકળ લે ખજાનો ગાડા પડી કહેવા ન કાંઈ સાનો મને બે ભલા ખજાનો ધીરિયાને તો પગી રહું. લે આવો આવો પથુભાઈ આવો. લે બેહો બેહો. ધીરા દાદા બેઠા જ છે ને. આ તો હું કરું હવે આ ઓલો ગયો છે હવે ખબરી. એ ધીરા દાદા તમારા ખબરીને છે ને સમજાઈ દેજો હો. કેમ? એટલે મને છે ને કે તમારે દાડીએ રહેવું છે 100 રૂપિયા દાડી આપીશ. હવે ભલા માણા હું કે એને દાડીઓ રાખું છું ઈ તે ખાલી 100 રૂપિયામાં આ કઈ વાત બની છે? ખબરી આવું કીધું તમને? તો હવે આ તો છે ને તમારી શરમે હું કઈ બોલ્યો નહીં. બાકી ફરી વાર જો આવું કઈ કરશે ને તો મારી તોડી નાખીશું ને સમજાઈ દેજો. અરે ભાઈ પથુભાઈ અમારે તમારે આગળ આવવાનું હોય પૈસા લેવા કાંઈ દાડિયા કરવા આવવાનું હોય તો પછી એ નહીં મારો બેટો કે 100 રૂપિયા તમને દાડીએ રાખું. આવવા દો એને. જો આવ્યો. પથુભાઈ એ ધીરા દાદા પણ હવે હું ધીરે દાદા કરાશો એમ નહીં. આને દાડીનું કહેવાનું હોય. હવે આપણે એને આગળ પૈસા લેવાના હોય અને તો એને દાડીનું કહેવાય જો. એ પથુભાઈ ભૂલ થઈ ગઈ બસ. ફરી વાર આવી ભૂલ ન કરતો ખબરી. હા 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 આવો ધીરા દાદા. એ આ આવ્યો. એ ધીરા એક વાર તને કાંઈ ખબર પડે કે નહીં? દાદા મારી વાત તો આ સાંભળો. પણ હું એ ધીરા દાદા તમારી વાડીમાંથી ખજાનો નીકળ્યો હે તો તો લાય હું લાય આયા મારી આગળ નથી. તો ક્યાં ગયા? એ મેં છે ને ઓલા ગાંડાને દાડીઓ કર્યો હતો તે એ જે ખાડો કરતો હતો ને તે હું તાર લેવા ગયો ત્યાં ખજાનો નીકળ્યો પછી લઈને દોડાદોડ વયો જ ગયો. લઈને વયો જો. હા અરે ખરી તો કહેવાય તો ખરા ને ભાઈ. એમને તને કાંઈ ખબર પડે કે નહીં? હું દેકારો કરો છો હું થયો? એ ગજભાઈ ઈ તો છે ને અમારી વાત છે એમાં છે ને લે બોલો આપા હું છું ધીરે દાદા રોવો છો હા? ગાંડા એ નો કરવાની કરી. ગાંડે હું કર્યું બાપુ લે? એ છે ને મારા બાપાના ફૂલ હતા ને મારે એને પધરાવા જવાના હતા હરિદ્વાર. તે લઈને વયો ગયો. લે અરે દાદા એની સહેલી ઈચ્છા હતી કે મને છે ને જમના કુંડમાં પધરાવી ગયો. આવડી એમથી વાત ખાલી ગાંડો તમારા બાપાના ફૂલ લઈને વયો ગયો. અને આ પાછો કઈ ધ્યાન નથી રાખતો. આ તો કાંઈ વાંધો નહીં હું લઈ આવી દઉં પણ છે ને 3000 થાય ફૂલ લાવી દેવો તો લાવી જ દઉં ને. જો એ ઓલા
મોરિયામાં છે હો પાછા. હા 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 મોરિયો જ હોય ફૂલ એમાં જ મૂકે છે. અને બાંધેલું છે પાછું. હા હા મને ખબર છે. આ તો તમે લેતા આવો જાઓ. 3000 થાય. અરે તમે લાવો એટલે હું 3000 આપી દઉં. હાલ થઈ ગયું 3000. લેતા આવી. હે ખબરી હવે કામ થઈ ગયું. હવે જો હવે ગાંડા હું જોઈ કરીમાં ખજાનાને ગમે ને ક્યાંક ઠાર પાડવો પડશે નકર આપણને ઊંઘ નહીં આવે લાવો ખજાનો હાલો. એ ગાંડા અરે હજી તો અડધો દી નથી છો ત્યાં તો આખા ગામને ખબર પડી ગઈ કે હું ક્યાં મૂક્યો ખજાનો ક્યાં મૂક્યો? ખજાનો ચાય સેટ નહીં અમારા ગયેલા ભાઈ એ બધી જા અંદર ક્યાં? અંદર ક્યાં જાતો હતો? એ ઉભો રહે તું, ઉભો રહે. એ બધી જા. એ બધી જા. એ ભાઈ અંદર જો પતરી. ચડી જાઓ. ભાઈ એ ભાઈ હે ધીરા દાદા આ તો તમે મીંદડીને દૂધ ભરાવ્યું એવું થયું. કેમ હું એને ખજાનો લેવા હું લેવા મોકલ્યો? એને ખજાનો લેવા નથી મોકલ્યો. મેં મારા બાપાના ફૂલ લેવા મોકલ્યો. અને બાપાના ફૂલ કેવી ને એટલે ઈ સીધું દઈ જાય છે. અને આમ જો 3000 માં આપણે ખજાનો આવી જાય. હા લાખો રૂપિયાનો ખજાનો. આવ્યો. લાવ્યા મારા બાપા. હા હા તમારા બાપાના ફૂલ લાવ્યા. આમ જો લો પૈસા પૈસા. ખબરી લઈ લે. ગરીબા પૈસા લઈ. આપી દો મારા બાપાના ફૂલ. સારું હાલો ધીરા દાદા અમે નીકળીએ તો હવે. હા હા તમે છૂટા. કેમ આ 3000 ના ફૂલ નહીં, આ તો લાખોનો ખજાનો છે. ખોલો ખોલો ધીરા દાદા. એ સમજો હવે તો તને શું કહું, તારા 3000 પગાર હતો ને, હવે 5000 પગાર કરી દે. બાકી ધ્યાન તે હારું રાખ્યો પડે. ખોલો લાવો ખોલો. તમે ખોલો ધીરા દાદા. ના ના તું ખોલ. ધીરા દાદા તમારો ખજાનો છે. કેમ પણ કોઈને ખબર નહીં પડી. હે એ ધીરા દાદા અરે આ તો પોદળો છે અને આ મારે પોદળો 3000 નો થયો ભાઈ.